બનાસકાંઠામાં વાવથરા જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો બીજા દિવસે પણ હડતાલ પર સરકાર માંગ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી હાઈકોર્ટના હુકમનું પાલન કરી આંગણવાડી કર્મચારીઓને ન્યાય આપવાની કરાઈ માંગ। બીજા દિવસે પણ ધાનેરા ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓની હડતાલ ચાલુ જોવા મળી હતી। આંગણવાડી કાર્યકરોએ તમામ માંગ સાથે વર્ગ 3 અને 4ના કર્મચારી તરીકે નિમણૂક આપવાની માંગ કરી છે। સરકાર જ્યાં સુધી તમામ માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ। જો કે આંગણવાડી કર્મચારીઓની હડતાલને નાના ભૂલકાના શિક્ષણ પર અસર પડતી જોવા મળી રહી છે। અમારી રણનીતિ ચોક્કસ મુદતની હડતાલ છે। અમારે આ ઓનલાઈન કામગીરી છે કાયદેસર બંધ કરાવવાની છે। અમારે સરકારે કોર્ટનો ચુકાદો આપી દીધો છે એ અમલમાં આવે એના માટે અમારી બહેનોને સરકાર તરફથી ખૂબ ખરેખર માનસિક ત્રાસ છે એટલે અચોક્કસની મુદત પર અમે હડતાલ પર છે। મારું નામ પ્રમુખ છું કસ્તુરીબેન સિતિરગર। સરકાર માંગ નહીં સ્વીકારે તો આગળની રણનીતિ શું હશે? અમારે હડતાલ ચોક્કસ મુદત અમે ચાલુ રાખીશું। અમે બહેનો તટસ્થ છીએ અને તટસ્થ રહીશું। સાથ સહકાર અમારો જારી રહેશે। આજે અમારા હડતાલનો બીજો દિવસ છે। અમને સરકાર તરફથી કોઈ નુકસાન નથી। અમે અમારા હક માટે અમે બંધાયેલા છીએ પણ અમને સરકાર કાયમી કરે, ત્રીજા ચોથા ગ્રેડમાં લઈ જાય અમને અને અમારી જે માગો છે એ પૂરી કરે અને અમને માન્ય સરકાર હાઈકોર્ટનો આદેશ છે એ અમને આપે અને FIR સિસ્ટમ સદંતર બંધ કરો, સદંતર બંધ થવી જોઈએ। એ અમારો મેઇન મુદ્દો છે।